નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। મોટી શાક માર્કેટનું બિલ્ડિંગ જોખમી, વેપારીઓને ઊભા રહેવાની પાબંદી। આણંદ એપીએમસી હસ્તક આવેલ સરદાર પટેલ શાક માર્કેટનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે। ત્યારે બિલ્ડિંગની છતમાંથી પોપડા ઉખડી રહ્યા હોવાથી ફરિયાદોના પગલે તંત્ર દ્વારા શાકભાજીનું વેચાણ કરતા દુકાનદારોને નોટિસ ફટકારીને કોઈપણ પ્રકારનો વેપાર નહીં કરવા જિલ્લા રજિસ્ટ્રે આદેશ કર્યો છે। બીજી તરફ આણંદ એપીએમસી દ્વારા જર્જરિત મકાનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ અમૂલ ડેરી રોડ પર આવેલ મોટી શાક માર્કેટમાં જુદા જુદા 75થી વધુ ગામડાઓમાંથી ગ્રામજનો શાક લેવા માટે ઉમટી પડે છે। ત્યારે આણંદ શાક માર્કેટમાં વર્ષો જૂની બિલ્ડિંગ નીચે શાકભાજીના વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલ હોવાથી પોપડા ઉખડી ગયા હોવાથી એપીએમસી તંત્ર દ્વારા મરામતની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે। જેના ભાગરૂપે આણંદ એપીએમસીના વહીવટદાર અને જિલ્લા રજિસ્ટ્રના આદેશના પગલે બિલ્ડિંગ નીચે વેચાણ કરતા તમામ શાકભાજીના વેપારીઓને નોટિસ ફટકારીને કોઈપણ પ્રકારનો વેપાર નહીં કરવા અને બિલ્ડિંગ પ્રવેશ નહીં કરવા સહિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। બીજી તરફ આણંદ નગરપાલિકા હસ્તક આવેલ રેલવે સ્ટેશન નજીક જૂની શાક માર્કેટ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલ છે। સામાન્ય સભામાં ઠરાવ મંજૂર હોવા છતાંય પાલિકા દ્વારા આજ દિન સુધી મરામતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેના પગલે પોપડા ઉખડી રહ્યા હોવાથી વેપારીઓને તાડપત્રી બાંધીને શાકભાજી વેચાણ કરવાની ફરજ પડી રહી હોવાનું જણાવ્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કર્યા છે।